ગુજરાતમાં જે ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેની ધમાકેદાર અને તોફાની એન્ટ્રી થઈ ચૂકી છે। અલ નીનો ઇફેક્ટના કારણે લંબાયેલું ચોમાસું હવે પૂરજોશમાં સક્રિય થયું છે। એક બાજુ સુરત અને વલસાડમાં જળબંબાકારની સ્થિતિ છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને અમરેલીમાં જે જિલ્લા છે ત્યાંથી ચિંતા અને ખુશીના મિશ્ર સમાચાર છે તે આવી રહ્યા છે। અમરેલીના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી સ્થાનિક નદીઓમાં નવા નીર છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું તે સમગ્ર અહેવાલ જોતા પહેલા જો અમારી લલકા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ અમરેલી જિલ્લાની। અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના વીજપડી, મોદા અને બાઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધરબટી બોલાવી છે। વરસાદ એટલો ભારે હતો કે સાવરકુંડલાના વીજપડી ગામની સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી છે। નદીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જેને જોઈને અંદાજો લગાવી શકાય છે કે ચોમાસાની શરૂઆત કેટલી તોફાની રહી છે। આ તરફ ખાંભા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ કાળા ડિબાંગ વાદળાઓ વચ્ચે ધોધમાર વરસાદી માહોલ જોવા જામ્યો છે। જોકે આ પૂરની સ્થિતિ વચ્ચે એક સૌથી મોટા આશ્વાસન અને ખુશીના સમાચાર એ છે કે આ વરસાદ ખેડૂતો માટે સોનાના સૂરજ લઈને આવ્યો છે। જોકે આ પૂરની સ્થિતિ વચ્ચે સૌથી મોટા આશ્વાસન અને ખુશીના સમાચાર એ છે કે આ વરસાદ ખેડૂતો માટે સોનાનો સૂરજ લઈને આવ્યો છે। સાર્વત્રિક વરસાદ ન થવાને કારણે અત્યાર સુધી ખેડૂતોની વાવણી ખોરંભાઈ હતી। ખેડૂતો આકાશ તરફ ચાત નજરે રાહ જોઈ રહ્યા હતા, પણ અમરેલી, સાવરકુંડલા અને ખાંભા પંથકમાં આ વાવણી લાયક વરસાદ વરસતા જ જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે। ખેડૂતોએ કુદરતનો આભાર માની ખેતરોમાં વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે અને ધરતીપુત્રોના હરખની હેલી જોવા મળી રહી છે। હવે નજર કરીએ દક્ષિણ ગુજરાત તરફ। સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 33થી વધુ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ સુરતમાં ઉમરપાડામાં 0.5 ઇંચ એટલે કે 1.77 ઇંચ વરસાદ ખાબક્યા બાદ સર્વત્ર પાણી થઈ ગયું છે। સુરતમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લિંબાયતનું ગરનાળું બેટમાં ફેરવાઈ જતા સ્થાનિકો પણ ફસાયા છે, તો વલસાડમાં મુગરાવાડી રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓ, સામાન્ય નાગરિકો અને વાહન ચાલકોમાં પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડી ગયા છે। હવામાન વિભાગે આગામી સમય માટે કડક ચેતવણી જાહેર કરેલી છે કે અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બોટાદ, સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે। ત્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના જે વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય કેન્દ્રીય સરકાર ગૃહ મંત્રાલય દ્વારા 27 જૂનથી દેશમાં પશ્ચિમ દરિયાકાંઠે કડક એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં અરબી સમુદ્રમાં 40 થી 65 કિલોમીટરના ઝડપે તોફાની પવન ફૂંકાશે, જેથી ગુજરાતના તમામ માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયાઈ ન ખેડવા કડક સૂચના પણ આપવામાં આવી છે। ત્યારે આગામી 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્રથી આગળ વધીને ગુજરાતના અન્ય ભાગોમાં પણ આવરી લેશે, જેથી જ આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે। ત્યારે ખેડૂત મિત્રો અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવાની પણ ખૂબ જ જરૂરી છે। ત્યારે વરસાદના જ આવા વધુ અપડેટ માટે અમારી લલકા ન્યૂઝને ખાસ જોતા રહેજો અને જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તમારા વિસ્તારમાં પણ જો વરસાદ વરસ્યો હોય અને પાણી ભરાયા હોય તો અમને લલકા ન્યૂઝમાં જરૂરથી જાણ કરજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।